નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાર્ગવ સાહેબના જય સ્વામિનારાયણ. મારી યુટ્યુબની અંદર આપ સર્વેનું સ્વાગત છે. ગુજરાતી વિષયની અંદર એમાં ગદ્યમાં માગ્યા પ્રમાણેના ઉત્તરો આપો એ વિષય આપણે અભ્યાસ કરતા હતા. એમાં આપણે અમુક ગદ્યો જે છે એના પ્રશ્નો જોયા. એમાં પેલું બીજો પાઠ હતો ખીજડીએ ટેકરે. પછી આપણે સત્યાગ્રહ આશ્રમ એની વાત એમાં આપણે કરીએ. હવે આપણે જે છે એમાંથી આગળ છઠ્ઠા પાઠથી શરૂઆત કરીશું કે માગ્યા પ્રમાણે ઉત્તર આપો. એમાં તો તમે એમાં ધ્યાન આપશો, સાથે નોંધતા જશો. તો માગ્યા પ્રમાણે ઉત્તર આપો એમાં આપણે ગદ્ય 2 અને ગદ્ય 4 જોયું. હવે આવશે ગદ્ય 6. એના આપણે માગ્યા પ્રમાણેના ઉત્તરો જોઈએ. એટલે લખો તમે એમાં પહેલો પ્રશ્ન. પૂછીનું માગનારો પાઠના લેખકનું નામ જણાવો. આમ તો આ થઈ ગયું છે, છતાંય તો આપણે એમાંથી આગળ મને યાદ આવી ગયું કે આ આપણે કરીને દર્શક એવોર્ડ રામરોટી બીજીમાંથી. તો હવે આપણે એમાં છઠ્ઠો પાઠ થઈ ગયો છે, સોરી 8મા પાઠથી આપણે શરૂઆત કરીએ છીએ. ગદ્ય અમરનાથની યાત્રા. તો એ પાઠમાં પહેલો પ્રશ્ન. અમરનાથની યાત્રા એ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો ઉત્તર છે પ્રવાસ નિબંધ. પછી એમાં પ્રશ્ન બીજો કે અમરનાથની યાત્રા એ પાઠના લેખિકાનું નામ જણાવો. તો એનો ઉત્તર પણ તમે બરાબર આવડે છે, છતાંય લખો. વિનોદિની રમણલાલ નીલકંઠ. પછી પ્રશ્ન 3. અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાની પુત્રીનું નામ લખો. તો ઉત્તર છે રંજના. ચોથો પ્રશ્ન. અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાના પુત્રોના નામ જણાવો. તો એમાં ઉત્તર છે સુકુમાર અને જગદીપ. પાંચમો પ્રશ્ન. અમરનાથની યાત્રા દરમિયાન લેખિકાને કઈ ત્રિપુટીનો ભેટો થયો હતો. તો ઉત્તર શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ તથા તેમના 2 પુત્રો સાથે ભેટો થયો હતો. પ્રશ્ન 6. અમરનાથની યાત્રાએ કૃતિના લેખક કોણ છે. તો પાછો એનો જ ઉત્તર આવશે કે વિનોદિની નીલકંઠ. 7મો પ્રશ્ન. ચંદનવાડી શબ્દમાં કોને પોતાપણું લાગે છે. તો ઉત્તર ગુજરાતીઓને અને લેખિકાને. 8મો પ્રશ્ન. રસદ્વાર એ કોના રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે. તો ઉત્તર વિનોદિની નીલકંઠનો. પછી 9મો પ્રશ્ન. વિનોદિની નીલકંઠના 2 વાર્તા સંગ્રહોના નામ લખો. તો ઉત્તર અંગુલીનો સ્પર્શ તેમજ આરસીની ભીતર. 10મો પ્રશ્ન. વિનોદિની નીલકંઠનો કયો પાઠ તમારા અભ્યાસક્રમમાં છે. તો તમને ખબર જ છે
એનો શીર્ષક. તો ઉત્તર છે અમરનાથની યાત્રાએ. પછી 11મો ક્વેશ્ચન, સફરચંદ તેમજ મહેંદીની મંજરી કોના બાળ સાહિત્યના પુસ્તકો છે? તો ઉત્તર વિનોદિની નીલકંઠના. તો આ રીતે 8મો પાઠ ગદ્ય 8ના માગ્યા પ્રમાણેના ઉત્તરો છે. હવે આપણે ગદ્ય 10 એના ઉત્તરો જોઈ લઈએ. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એ પાઠના નાટકના ઉત્તરો પ્રશ્નોત્તરી માગ્યા પ્રમાણે જોઈ લઈએ. તો જો એમાં પ્રશ્ન પહેલો, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ જણાવો. તો એનો ઉત્તર છે ઉમાશંકર જોશી. પછી બીજો એનો પ્રશ્ન છે, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો ઉત્તર છે નાટ્યખંડ. ત્રીજો પ્રશ્ન છે, ઉમાશંકર જોશી કઈ સંસ્થામાં ઉપકુલપતિ પદે રહ્યા હતા? તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી. પ્રશ્ન 4, ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? તો ઉત્તર નિશીથ. 5મો પ્રશ્ન, ઉમાશંકર જોશીએ કઈ સંસ્થાઓમાં કુલપતિ પદે પોતાની સેવા આપી હતી? તો ઉત્તર ગુજરાતી અથવા તો ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી, આ બેમાં પોતાની સેવા આપી હતી. 6થો પ્રશ્ન, ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહોના નામ આપો. તો એમાંથી એમના નામ આ પ્રમાણે છે, સાપના ભારા અને હવેલી. 7મો પ્રશ્ન, ઉમાશંકર જોશીના કયા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? તો ઉત્તર કવિની શ્રદ્ધાને. 8મો પ્રશ્ન, ઉમાશંકર જોશીની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો ઉત્તર યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. 9મો પ્રશ્ન, ઉમાશંકર જોશીના બે વિવેચન ગ્રંથોના નામ લખો. તો ઉત્તર શૈલી અને સ્વરૂપ, આ પહેલો ગ્રંથ. વિવેચન ગ્રંથ 1 શૈલી અને સ્વરૂપ, અને બીજો ગ્રંથ છે એનું નામ છે સંવેદન. સંવેદન. 11મો પ્રશ્ન, ઉમાશંકર જોશીના બે ચરિત્રાત્મક લેખ સંગ્રહોના નામ જણાવો. તો ઉત્તર છે
હૃદયમાં પડેલી છબીઓ અને ઈસામુ શિલા અને અન્ય. આમ તમારે એનો ઉત્તર લખવો પડશે. 12મો પ્રશ્ન છે, ઉમાશંકર જોશીના બધા જ કાવ્ય સંગ્રહો કયા નામે ગ્રંથ રૂપે પ્રગટ થાય છે અથવા તો થયા છે? તો એનો ઉત્તર સમગ્ર કવિતાના નામ. પછીનો પ્રશ્ન છે, ઉમાશંકર જોશીને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કોની સાથે સંયુક્ત રૂપે મળ્યો હતો? તો એનો ઉત્તર છે કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે. પછીનો પ્રશ્ન છે, ગોષ્ઠી અને ઉઘાડી બારી. ગોષ્ઠી અને ઉઘાડી બારી એ કોના હળવા ગંભીર નિબંધ સંગ્રહો છે? તો ઉત્તર ઉમાશંકર જોશી. પછીનો પ્રશ્ન, પુરાણોમાં ગુજરાત એ કોનો સંશોધન ગ્રંથ છે? તો ઉત્તર ઉમાશંકર જોશીનો. ને આ પાઠનો છેલ્લો પ્રશ્ન માંગ્યા પ્રમાણે ઉત્તર. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. તો વાસુકી એનો ઉત્તર છે. હવે ગદ્ય આવશે 12. તો ગદ્ય 12 ના માંગ્યા પ્રમાણેના ઉત્તરો જોઈ લઈએ. એમાં પ્રશ્ન પહેલો, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ઉત્તર છે ચરિત્ર નિબંધ સાહિત્ય પ્રકાર. પછીનો પ્રશ્ન છે, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો ઉત્તર પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શન એમાંથી લેવામાં આવ્યો છે. પછીનો પ્રશ્ન, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠમાં ભાવનગરના કયા રાજાનો ઉલ્લેખ છે? તો ઉત્તર ભાવસિંહજી નો ઉલ્લેખ છે. પછીનો પ્રશ્ન, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠમાં ભાવનગરના રાજાના પાટવી કુંવર નું નામ જણાવો. ખબર છે ને? છતાંય જવાબ છે એમનો કૃષ્ણકુમાર સિંહજી. પછીનો પ્રશ્ન, ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિકો લેખકને કયા પુસ્તક માટે પ્રાપ્ત થયો છે અથવા તો થયા છે? તો ઉત્તર સત્ય કથા 1 તેમજ મારા મોટી બા અને બીજી સત્ય કથાઓને.
ત્યાર પછીનો પ્રશ્ન, મુકુંદરાય પારાશર્યએ પ્રભાશંકર માટે કયું વિશેષણ વાપર્યું છે? તો ઉત્તર સૌજન્યશીલ. આઠમો પ્રશ્ન, મુકુંદરાય પારાશર્યના કયા પુસ્તક માટે નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો? તો ઉત્તર સત્વશીલને. ત્યાર પછીનો પ્રશ્ન, મુકુંદ પારાશર્યના કયા સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયું છે? તો ઉત્તર કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયા માંથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, મુકુંદરાય પારાશર્યના બે પુસ્તકોના નામ લખો. તો ઉત્તર નદીપમાલા, એટલે કે દીપમાલા, એમ ન આગળથી કટ ના જોઈએ, ખોટો છપાઈ ગયો છે. દીપમાલા અને બીજું સંસ્કૃતિ. ત્યાર પછીનો પાઠ છે 13મો ગદ્ય, મહાત્માના માણસ. એમાં પ્રશ્ન પહેલો, મહાત્માના માણસ કૃતિ શેમાંથી લેવામાં આવી છે? તો એનો ઉત્તર ઇન્કલાબ જિંદાબાદ. પછીનો પ્રશ્ન, આગંતુક કૃતિને કયો એવોર્ડ મળ્યો છે? તો ઉત્તર સાહિત્ય અકાદમી દિલ્હીનો. પ્રશ્ન 3, જેલમાં રૂપાંતરણ પામેલું મણિભાઈ એ કયા પાઠનો નાયક છે? તો ઉત્તર મહાત્માના માણસ પાઠ. ત્યાર પછી ધીરુબહેન પટેલ રેડિયો નાટિકાના કયા બે સંગ્રહો આપ્યા છે? તો ઉત્તર મનનો માનેલો અને માયા પુરુષ. પાંચમો પ્રશ્ન, ધીરુબેન પટેલના બાળ સાહિત્યના બે પુસ્તકોના નામ લખો. તો એમાં પહેલું અંડેરી ગંડેરી અને બીજું મિત્રોના જોડકણા. પછીનો પ્રશ્ન, નમણી નાગરવેલ કોનો એકાંકી સંગ્રહ છે? તો ઉત્તર ધીરુબેન પટેલ નો, એમ લખવાનું, ધીરુબેન પટેલનો એકાંકી સંગ્રહ છે. પછીનો પ્રશ્ન, ભવની ભવાઈ
ફિલ્મનું પટકથા લેખન કોણે કર્યું છે? તો એમાં પણ ઉત્તર એ જ રહેશે, ધીરુબેન પટેલે. ત્યાર પછી વિશ્રંભ કથા અને ઝાવલ કોના વાર્તા સંગ્રહો છે? તો ઉત્તર ધીરુબેન પટેલ. તો આ રીતે આપણે જે છે એ અહીં સુધી રાખીએ છીએ. 4 પાઠ અને 4 પાઠના માંગ્યા પ્રમાણેના ઉત્તરો તમને પ્રશ્નો સાથે ઉત્તરો પણ એમાં લખાવી દીધા છે. તો ગદ્ય 8, ગદ્ય 10, ગદ્ય 12 અને ગદ્ય 13 આનો અભ્યાસ તમારે કરવાનો છે, નોટમાં લખી તૈયાર કરવાના છે. એમ કે ટૂંક સમયમાં 100 માર્ક્સના પેપર શરૂ થશે અને એમાં બધું જ કામ લાગશે. એટલે આ તમારે સરસ રીતે તૈયાર કરી દેવાના. હવે પછીના વિડીયોમાં આગળના પાઠના માંગ્યા પ્રમાણેના ઉત્તરો જોઈશું. ત્યાં સુધી ભાર્ગવ સાહેબના જય સ્વામી.